હવે આ તને કશું યાદ નહીં રહેતું? નહીં રહેતું. હું તારા હાથી હે ને મસ્ત બદામ લાવ્યો. જો આ તો બહુ ખાધી હવે. બહુ ખાધી. જો આહાર વહી જતો રહેતો તો ખાવા. મસ્ત બદામ હે. જો દેશી બદામ. આવ તને એક પ્રશ્ન પૂછું, જોજો હા, તને યાદ નહીં રહેતું. આ બદામ ખાવાથી તને યાદ રહેશે. હા, એક કટ્ટો ચોખાની અંદર કેટલા ચોખા આવે? ના ગણાય. બચકું ભર એકવાર. હા, પાકી લે. બચકું ભર. મસેન. હવે હું તને પ્રશ્ન પૂછું કે એક ડઝન ની કેટલો આવે? એક ડઝન માં રહ્યું કે નહીં યાદ? રહ્યું ને યાદ? આ ખાલી વાનું બચકું ભરવાથી તને યાદ રહ્યું આ બદામ એટલી ગુણકારી છે. મને આ નહીં ખાવી. કઈ ખાવી? પેલી મુઠ્ઠી મળે ને. તમે સુધર્યા જ નહીં. ઓમાં જેટલી તાકાત છે ને એટલી એ બદામમાં નહીં. એ તમારે શ્વામાં નખાય. તમને ખબર છે? તમને તારા છોકરાને ખવડાવજે તે થોડુંક મગજમાં યાદ રહે, ભણવામાં હોશિયાર રહે તારો પેલો ગોટિયો. એ બદામ શ્વામાં નખાય. એ હું તમને આખી લિસ્ટ કહું. તમારે ખીચડી બનાવતા હોય એટલે કે પેલું ખીર બનાવતા હોય એમાં નખાય. પછી તમે ચકટોપ ઠારતા હોય એમાં એ બદામના પીસ નખાય, એમાં નખાય. બદામ શેકમાં નખાય. તમારે જેમાં નાખવા હોય એમાં નખાય. પુલાવ નખાય. આ બોલી તારી છોડી. જો આવી એટલે જ તારી છોકરી બુદ્ધિ વાળી છે. કાલે વેચવા મને હારી બોલ વાત ના કાઢી ચોળી કંતે જા. તારો ગોટિયો એ પડી રહ્યો. એવડો મોટો થયો તો ખોયા ભૂઈ રહ્યો. આવું ચાલતું હશે તો મિત્રો અમારું બળતરા થાય. અમારું ફેમિલી આવું છે. મોજીલું ફેમિલી અને ગુણકારી ફેમિલી અને બદામો ખાઈ અને હોશિયાર થવા વાળું ફેમિલી. કોમેન્ટ કરીને જણાવજો તમારું ફેમિલી કેવું છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.